लेकिन तो त्याग मुसाफिर घोर भयो रैन कहाँ जो सोवत है सो खोवत है और जागत है सो આવત હે બેન દીકરીને મારી બેન તમે તો અમારા સમાજ દીકરીઓ એટલે તમારે તો ઘરની અંદર દીકરીને સારું શિક્ષણ આપવાનું સારા સંસ્કારો આપવાના અને એને વહેલા જાગતા શીખવાડો જાગતા નહીં શીખવાડો તો બધું ઊંઘમો રજવાડો જતો રહે ફિરોઝપુરાના મિસ્ત્રીઓ આવ્યા છે એ પણ બધા ચૌહાણો જ છે એટલે આપણે પાલનપુર રહેતો એ મહેસાણા નોરતા જુનાગઢ આજથી 89 સાલમાં જમીન રાખી ત્યારે આપણી પાસે પૈસા નહોતા એટલે હું એમને લઈ ગયો તો કરિયા તરીકે પણ રેત છે ને દોણાવાળી આવે તો એમની વકડી એના ટીરમાં ફૂટી જતું આવે 10 જણા બેઠા છે અને હું જોઈને એટલે કે મહારાજ આ રેત જાડી છે ને અમારી વકડીઓ તોડી નાખે કારણ કે મોજા પહેરવાના નતા ત્યારે એમને પાટા બધા કપડાના આ મિસ્ત્રીઓએ અને જુનાગઢ સૌથી નીચેનો માળ હોમાર્યો ને એ રે હાથરોમાં પ્લાસ્ટર એમને કરેલું આપણી પાસે પૈસા હતા નહીં સમાજ પાસે નતા આ તો 20-25 વર્ષથી તમે આ જુવાન દીકરાઓ બધા નસીબદાર છો તે 25 વર્ષથી પૈસા આપવા આવ્યા સીધો આ કારણે 500 નોટ આવે એવા 1 નોટો ભેગી કરી તો મૃત્યુ પડી નહીં હવે તમને ખબર નહીં એમ તો એક મૃત્યુ પહેર્યો હોય ને એના પહેરાણ ઉપર 3 જણા પહેરી પહેરેલા છે બધા જૂના ને એમ પૂછી જો થોડી જેવો પતરો થઈ ગયો અહીંયા અમારે તો આજે જેવું થઈ ગયું પણ બધા યુવાન દીકરાઓને મારી વિનંતી છે અવારનવાર જ્યારે કંઈ કોઈ જરૂર પડે મને તમે યાદ કરજો હું આવીશ તમે પણ મહિનામાં 1-2 વાર 2 મહિના 4 મહિના થાય એટલે એક વાર તો રણુજા આવો નોરતા આવો શિવરાત્રી આવો તમે મળતા રહો તમને એક બીક હશે મનમાં કે મહારાજ પાસે જાઓ ને તો જો દારૂની વાત કરશે તો માર નહીં કરવી એ તો તમારે આજે તમારે હું નહીં જાય મારે તમને વાત કરવી નથી તમે તારે પીતા હોય ઓબળો આ રણુજા છે ને દારૂ છૂટી નહીં છૂટી દુકાનો અત્યારે હાલ દારૂ છૂટી છે પછી આપણે ભક્તો આવશે ને રમાપીનું દર્શન કરીને બધું દોડી ગાડીઓ દુકાન આગળ લઈને ચકચક થઈ ગયેલા હોય એમ મને ના ખબર પડે હું તમારા ખાતાનો નહીં બીજા તો 32 લખણા 36 લખણા ખાતાનો ખાલી તમારો પગ ઉપડો તો મને ખબર પડે કે આ તૈયાર થઈ ગયા એટલે તમે એવું ના માનો કે બધા દર્શન કરવા આવો છો પણ હવ હોના હાથે હોને સમજા હે એટલે એ પડી મળશે આપણે કોઈને કહેવાની જરૂર નથી પણ સમાજ અત્યારે 90-95% દારૂથી દૂર છે થોડા તમે કાઢા થાવ એટલે હોય 100% રિઝલ્ટ આવી જાય તમારામાં જ આવશે તમારી ઉંમરમાં જ આવશે ભલે અમારા જેવો દેહ હોય કે ના હોય પણ તમે એક વખત કહેશો કે આપણા ગામમાં મહારાજ આવ્યા હતા અને જે 5% બાકી હતું એ પરિણામ આપણે બધા ભેગા થઈને લાયા અને ભગવાન આખા સમાજને લીધા લહેર કરી નાખી એટલે બધાને મારી વિનંતી છે વંદન છે હું નીકળી જઈશ બહેનો દીકરીઓ તમે બધા અમારા સંબંધીઓની દીકરીઓ છો આ ગામમાં આવ્યો કે આ ગામથી બીજામાં હોય પણ આપણી દીકરી બહાર ગામ જાય એટલે આપણા ગામનું નામ રોશન થાય એવું સુંદર જીવન જીવો સારા સંસ્કારો પણ આપો અને ઘરમાં કોઈ ના હોય તો મોબાઈલની સ્ક્રીન ઉપર તમારા કુળદેવનો ફોટો રાખો તમારા માતા પિતાનો ફોટો રાખો પછી નાની દીકરી હોય કદાચ એનું હકું કર્યું તેના ઘરવાળાનો રાખે તો ગમે એવાના ફોટા રાખવાથી તમને 3 દાડા હારી ચાય ના મળે એના ફોટા તમે રાખો સ્ક્રીન ઉપર પણ સારા ફોટા રાખો ઘરમાંથી નીકળો અત્યારે વાહનો પૂર જોશમાં ચાલે છે એટલે તમે વાહન ચલાવતા હોય તમારું પોતાનું હોય તો નક્કી કરો કે ચાવી લોકને અડી નહીં કો તો પછી હવે તો ઓગળી તો ભાઈ ચાલુ થાય છે ને એટલે ચાવી ના હોય તો ઓગળી અડતા પહેલા છાપ ગલાઈને આપણા માતા પિતાનું કે આપણી કુળદેવનું નામ આપણા હૃદયમાં આવે અને અથવા તો જય માતાજીનું નામ લઈને તમે અડાડો તમે જેવા રાજી થઈને ઘેરથી નીકળ્યા છો એવું આખી દુનિયામાં ગમે થતું હતું પણ તમારું સાધન લાઈન તમારા ઓગણે જેવા રાજી થઈને જશો ને એવા રાજી થઈને લાઈન ઊભું કરી દે
નો કુળદેવીને ભગવાન તમે જેને માનો એને કોઈ એવું નહીં કે તમે સતી માનો માનો શિવતર માનો કે તમારે હજુ લાઈક તમે જેને માનતા હોય એને માનો, પણ દેવી દેવતાને યાદ કરી અને ડગલું ભરજો સાહેબ, કોઈ દાડો તમારો બાળપણો ઓછો થાય નહીં. કદાચ છે ને આપણે કીધું પણ સતત કહું, કદાચ છે ને માર જેટલું ડ્રાઇવિંગ આજ સુધી આ માણસના જન્મમાં કોઈને નહીં કરી. ત્રણ હોન્ડા, એક રાજદૂત અને 42 જેટલી ગાડીઓ મેં મારી જાતે 4 વ્હીલ ચલાવી. અને કોઈ જગ્યા ખાલી બી નહીં. ગુજરાતના વખાણ કોતરોમાં નદીઓમાં વખરમ ગાડી ના જાતી કે એટલી બધી હેડતો હતો. અને એને એ સાપરું હોય તો જઈને પી આવો કે તારું કામ આવ્યું નહીં, હો આપણા નહીં કરવાનું. અને એમ કરી કરીને શામળાજી, દોતા, જાડેજા તમે જુઓ, જેના બેલીની અંદર કોઈ પણ ન જઈ શકે, મહેમાન એમનો વેવાઈ પણ ના જઈ શકે. અને ત્યાં પડદા બધી